આગળ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી અનેક વખત બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના નુસ્ખાઓ કરવામાં આવતા હોય છે। ત્યારે ફરી એકવાર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ગીર સોમનાથ જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસને મળેલ બાતમીના આધારે નવા બંદર દીવા દાંડી પાછળ 3 નોટિકલ માઇલ દરિયાઈ સીમામાંથી એલસીબી પોલીસે બોટમાંથી દારૂ ઝડપી પાડ્યો હતો। બોટમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 128 પેટી, 20 પેટી બિયર તેમજ હોટી અને મોબાઈલ સહિત કુલ ₹7,61,700ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓ દેવમાંથી દારૂ લઈ જઈને જાફરાબાદ તથા અમરેલીના ઘુસાડવા હોય આ બાબતે તપાસ હાથ ધરાઈ હતી। ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે। માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટ વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે। આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે।